જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા। તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? આજે આપણે માહિતી ચોમાસાની આપવાની છે અને બીજી પણ માહિતી આપવાની છે। દુકાન રોડ ઉપર છે એટલે થોડોક વાહન વ્યવહાર નીકળતા હોય છે એટલે થોડોક એનો અવાજ આવશે। હવે જે માહિતી તમને આપું છું એ ધ્યાનપૂર્વક તમે સાંભળો। પહેલી માહિતી તો તમને એ આપું કે ગયા વર્ષે દિવાળી પછી જે માવઠા થયા છે તેમાં ખેડૂત ભાઈઓએ દરેક વિસ્તારમાં મગફળીના હલર ઓપનર ફૂંકણી જે આપણે કહી છે ઉતામર રાખીને કાઢી લીધી છે। ઘણાને પરલી પણ છે। એ મગફળીમાં ફૂલે ફૂલ ભેજ હતો અને ઢગલા ઢકાઈ ગયેલા રહી ગયેલા। બીજા નંબરમાં એ મગફળી હમણાં અમે ઘેડ વિસ્તારમાં લગ્નમાં ગયા હતા મિતી ગામ, તો ત્યાં એક ખેડૂત ભાઈઓ હતા આપણા ગ્રુપના જ મિત્ર, તેની ઘરે ગયા તો એને એવું જ કહ્યું અમને કે આ વર્ષે જે મગફળી છે તેમાં દાણામાં ડેમેજ છે, જર્મિનેશનમાં ડેમેજ છે, એટલે ઉગાવો નથી આવતો। ટીપણા ભરેલા છે, બેરલ ભરેલા છે, એમાંથી એને જર્મિનેશન કરેલું। એટલે કોઈ ખેડૂત મિત્રોએ આપણે મગફળી વાવવાનો પ્લાન હોય, એમને બિયારણ રાખેલું હોય અથવા તો બજારેથી એગ્રોમાંથી કે ગમે ત્યાંથી મિલમાંથી કે ખરીદે તો ખાસ ધ્યાન રાખજો, જર્મિનેશન કરી લેજો પછી જ લેજો, અથવા તો લ્યો ત્યારે કહેજો કે કદાચ ઉગાવો ના આવે તો શું કરવું, અથવા તો ગમે રીતે તમે બાંધછોડ કરીને બધું બાંધી લેજો વાતમાં, એટલે તકલીફ ના પડે। તમારું ઘરનું બિયારણ હોય તો એનું જર્મિનેશન કરી લેજો કેટલા ટકા ઉગે છે। અમે મિતી ગામે ગયા હતા, એ ભાઈએ તો એમ કીધું બાજુવાળાને સાવ ઉગ્યું જ નથી કે જર્મિનેશન કર્યું, એટલે તમારી રીતે જર્મિનેશન કરીને ટેસ્ટ કરી લેજો બિયારણ મગફળીનું। વહેલાસર એવું લાગે તો વેચી નાખવાનું, અને વેચે પણ ખેડૂત જ મરવાના છે, કારણ કે તમારી મગફળીનું બિયારણ 30%, 40% કે 60% જર્મિનેશન આવ્યું એટલે તમે વાવશો નહીં, તમે વેચી નાખશો। એ યાર્ડમાં જશે, મિલમાં જશે કે વેપારી પાસે જશે। દાણા તો મસ્ત છે, એ પેકિંગ કરીને ખેડૂને દાબશે। એટલે પેકિંગવાળા બિયારણમાં પણ તમે વેપારીને બાંધી રાખજો કે જર્મિનેશન નહીં આવે તો પાછું બિયારણ તમને પહોંચાડી દેશું। વાવો એની પહેલાં જર્મિનેશન કરી લેજો। હવે બીજી વાત આપણે ચોમાસાની કરીએ તો વિડીયો થોડોક લાંબો થશે, પણ આ એક ટૂંકી વાતમાં સમજાઈ જાય, પછી તમારે વિડીયો ના જોવો કંઈ નહીં। ચોમાસું ખેડૂતની ભાષામાં હું કહું તો ચોમાસું બેચરાઈ ગયેલું, કઠણાઈવાળું, જે સમજો એ આપણે ખેડૂત ભાષામાં કહીને કે જામ્યું નહીં આ વર્ષે, ચોમાસું નબળું રહ્યું। વિડીયો તમારે હવે ના જોવો હોય તો કંઈ નહીં, પણ મારી માહિતી હું તમને આપું છું, પણ વરસ સાવ નબળું છે। હવે જે વિસ્તારમાં પાણી છે એને કાંઈ તકલીફ નથી, જે વિસ્તારમાં તર પાણી છે, અમુક એવા વિસ્તાર છે કે તર પાણી નહોતા અને નર્મદા નદીમાં, ડેમમાં, તળાવમાં પાણી આવી ગયા છે ને પાણી છે, તો એ લોકો, એ ખેડૂત ભાઈઓને કાંઈ તકલીફ છે નહીં। પણ જે વિસ્તારમાં તર પાણી નથી તો એને તો તકલીફ રહેવાની જ છે। આ વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસથી થઈ જશે। વાવણી પણ બેચરાઈ ગયેલી જ રહેશે, કોઈ એવું નહીં કે ખાસ સારી વાવણી થઈ ગઈ, અમુક વિસ્તારમાં થાય પણ બેચરાઈ ગયેલી જ વાવણી રહેશે, બરોબર જામશે નહીં વાવણીમાં પણ। જૂન મહિનામાં શરૂઆતની વાવણી એ રીતની રહેશે, પછી થોડાક દિવસો પછી જાય પછી થોડોક સારો એવો રાઉન્ડ આવી જશે। જૂનમાં એકંદરે થોડુંક સારું રહેશે, એટલે એકંદરે સારું રહેશે એટલે એમ ના માની લેતા કે ગયા વર્ષે 2025માં જૂનમાં જે બહાબહાટી બોલી હતી, આપણે કહ્યું હતું જૂન યાદગાર રહેશે 2025ના ચોમાસા દરમિયાન, તો એ રીતનું આમાં કાંઈ છે નહીં। 2026ના ચોમાસામાં એવું કાંઈ ખાસ છે નહીં। જુલાઈની વાત કરું તો જુલાઈમાં પણ ખાસ એવા કોઈ વરસાદ છે નહીં જે આપણે સંતોષ થાય ખેડૂત ભાઈઓને। ઓગસ્ટની વાત કરીએ આપણે તો ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે। મજબૂત સિસ્ટમ એટલે જોરદાર મજબૂત સિસ્ટમ, એ વાવાઝોડું બનશે બંગાળની ખાડીમાં ઓગસ્ટમાં, અને એ વાવાઝોડું જમીન પર આવશે એટલે વાવાઝોડામાંથી મજબૂત સિસ્ટમ બની વેલમાર્ક લો પ્રેશર બનશે।
અને ઓલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપશે. એની તારીખ પણ તમને આપી દઉં છું. 12-15 ઓગસ્ટની આસપાસ એ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે. પણ વાવાઝોડું તો 2026ના ચોમાસા દરમિયાન આવવાનું જ નથી ગુજરાત રાજ્યમાં. હવે સપ્ટેમ્બરની વાત કરું તમને તો સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ ઓછા વરસાદ છે. એટલે ટૂંકા ગાળાની મગફળી, કપાસ કે વગેરે વગેરે બિયારણ પસંદ કરો જે વહેલી પાકતી જાત હોય એ. હવે સપ્ટેમ્બર મહિના પછી જે ઓક્ટોબર આવે, ઓક્ટોબરમાં હળવા માવઠા ચાલુ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક બાજુ સક્રિય હશે, એક બાજુ ચોમાસાની વિદાયના પરિબળો સક્રિય હશે. એના હિસાબે સીમિત વિસ્તારમાં ક્યાંક થોડોક વધારે વરસાદ અને છાટાછૂટીને એવું ચાલુ થશે ઓક્ટોબરમાં. હવે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. નવેમ્બરમાં ખૂબ ભારે માવઠા છે, ડિસેમ્બરમાં થોડાક ઓછા માવઠા છે. પછી જાન્યુઆરીમાં ફરી 2027 પહેલો જ મહિનો જાન્યુઆરીમાં ખૂબ ભારે માવઠા છે. ત્યાં લગીનનું અત્યારે એનાલિસિસ દર્શાવેલું છે આપણે. અને ખાસ તો તમે આ ધ્યાન રાખજો, ચોમાસું નબળું છે. બીજા નંબરમાં બિયારણ તમારે મગફળીનું વાવવાનું હોય તો જર્મિનેશન કરીને જ આગળ વધજો. થાકી જશો નકર ઉગાવો નહીં આવે. માની લો કે તમારે ખૂબ પાણી છે, તર પાણી, તમારે ઘરનું બિયારણ છે અથવા તો વેચાતું લઈને તમે વાવી દીધું, પછી ઉગે નહીં બરાબર, બેચરાઈ ગયેલું ઉગે, પારવું ઉગે. જેટલા દાણા નાખ્યા હોય આપણે એટલું ઉગે નહીં. 40%, 50%, 60% ઉગે. ના તમે એને કાઢી નાખો, ના રાખી શકો એવી હાલત થાય. એટલે નીંદર આપણે આવે નહીં અને આખું વરસ બગડી જાય. એટલે જર્મિનેશન કરીને જ બિયારણ પસંદ કરજો. આ વર્ષે દિવાળી ઉપર માવઠા થયા છે, મગફળીમાં ભેજ ફૂલ છે, જર્મિનેશનની જે ટકાવારી છે એ દાણામાંથી ગાયબ થઈ ગઈ છે. આપણે ખેડૂત છીએ એટલું તો તમે કરી શકો ને કે આપણું બિયારણ આપણા પૂરતું તો જર્મિનેશન કરો. 10, 15, 20, 25 કે 50 દાણા ગણીને રાખીને એને ઉગાડો. કેટલા ટકા ઉગે છે, શું થાય છે. બાકી વરસ સાવ નબળું છે, એ ખાસ ધ્યાન રાખજો. તમારા વિસ્તાર, તમારી જમીન ઉપર તમે નિર્ભર છો. કઈ રીતે તમારે વાવેતર કરવું, શું વાવેતર કરવું, એ તમારા વિસ્તાર, તમારી જમીન અને તર પાણી જોઈને તમે વાવેતર અને બિયારણ પસંદ કરજો. મારે પોતાને ભણગોર ગામ, લાલપુર તાલુકો, જિલ્લો જામનગર છે મારો. અમારી ભણગોરની સીમમાં ઉગમણી લાથમણી સીમ છે. અહીંયા સારો એવો વરસાદ થઈ જાય વાવણી લાયક, એટલે તર પાણી નવા આવી જાય, પણ એ ટકે નહીં. ને મારી વાડી છે ત્યાં 35-40 ઇંચ વરસાદ થાય ત્યારે નવું પાણી આવે. મારે પોતાને તલ અથવા અડદ અથવા તો અજમા વાવવા છે. 99% તલ જ વાવીશ, બાકી નકર હજી અજમા અથવા તો અડદ એનો પ્લાન પણ છે. પણ 99% તો હું તલનું જ વાવેતર કરવાનો છું. અત્યારે મારે પાણી છે એમ તો કૂવામાં, પણ સિઝનમાં હાલે નહીં, બધાય મોટરની ચાપ દબાવે એટલે પૂરું. એટલે ધ્યાન રાખજો ખેડૂત ભાઈઓ. માહિતી સારી લાગે તમને તો તમે શેર કરજો. હું ક્યારે એમ નથી કહેતો કે મારો વિડીયો શેર કરો. આ વખત તમને કહું છું કે શેર કરો, જેથી કરીને ખેડૂતને થોડોક લાભ મળે, એ આયોજન કરી શકે એ રીતના. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.